ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ જગતના તાતની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. વેરાવળ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ગાજવીજ અને તેજ પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાક પર આ કુદરતી આફત તૂટી પડતા ખેડૂતો અને ઇજારદારો પાયમાલ થવાની ભીતિ સેવી રહ્યા છે. વેરાવળ તાલુકાના પંડવા ગામ અને તેની આસપાસના વાડી વિસ્તારોમાંથી નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. મોડી રાત્રે અચાનક આકાશમાં કાળા ડિંબાંગ વાદળો છવાયા હતા અને જોત જોતામાં કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી હતી, જેનાથી સિઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ વર્ષે આંબા પર સારો મહોર અને નાની કેરીઓ એટલે કે ખાખડી જોઈને ખેડૂતો તેમજ બગીચા રાખનારા ઇજારદારો સારા નફાની આશા રાખી રહ્યા હતા, પરંતુ ગત રાત્રિના કમોસમી માવઠાએ તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હજુ કેરી નાની અવસ્થામાં હતી ત્યારે જ પવન અને વરસાદના કારણે તે મોટા પ્રમાણમાં ખરી પડી છે. વરસાદી પાણી પડવાથી અને ભેજવાળા વાતાવરણને કારણે બાકી રહેલી કેરીઓમાં પણ રોગચાળો આવવાની અથવા ડાઘ પડવાની શક્યતા વધી ગઈ છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે લાખો રૂપિયાના ખર્ચે બગીચા રાખ્યા હોય છે અને આખું વર્ષ મહેનત કરીએ છીએ. ગઈકાલે જે રીતે કડાકા ભડાકા અને ભારે પવન ફૂંકાયો તેનાથી આંબાના ઝાડ હચમચી ગયા અને તૈયાર થવા આવેલી ખાખડીઓ જમીન દોસ્ત થઈ ગઈ. ત્યારે હવે આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી તે હાલ એક મોટો પ્રશ્ન છે.